ઉત્સવભાઈ આ એક ખૂબ મોટો ટોપિક બનવાનો છે અને ભવિષ્યમાં આપણે તમે કહ્યું ને એ પ્રમાણે અત્યારે આપણે પાપા પગલી કરી રહ્યા છીએ પણ બહુ મોટી હરણફાળ આપણે ભરવાની છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું? સામાન્ય ભાષામાં કહીએ તો ખૂબ બધા ઇન્ટેલિજન્ટ માણસોએ ભેગો કરેલો ડેટા અને ખૂબ બધી અલગ અલગ બીમારીઓ, અલગ અલગ સ્ટેજીસ, અલગ અલગ ટાઈપનો બધો જે ડેટા આપણે ભેગો કર્યો હોય એને એક આપણે કોઈક જગ્યાએ ફીડ કરેલો હોય લાઈક કોમ્પ્યુટરમાં કે ચિપમાં અને પછી એનાલિસિસ કરીને તમને એની ફીડબેક આપે એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એટલે આપણે ધારો કે એક વાત કરી કે ભાઈ ઓપ્થેલ્મોલોજીની આપણે વાત કરી હતી, સાહેબ આપણી જોડે છે, આપણને વધારે કહેશે. એ તો ડાયગ્નોસ્ટિકમાં આપણે ગણી કે ભાઈ કોઈને લંગમાં એક શેડો દેખાયો આપણે એક્સરેમાં, તો એ શેડો કઈ ટાઈપનો છે તો એના લગભગ કદાચ હજારો એની પાસે પોસિબિલિટી મશીન પાસે હશે જે આપણે કદાચ ડૉક્ટર ના વિચારી શકે. એટલે મેઇન 3 વસ્તુઓનો એડવાન્ટેજ રહેશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી. એક તો એક્યુરસી ડાયગ્નોસિસની ખૂબ આવશે, નંબર 1. નંબર 2 પ્રિસિઝન બહુ આવશે. નંબર 3 ટાઈમ ખૂબ બચશે. અને ચોથી વસ્તુ જે મેઇન છે એ આપણે જે અંડર પ્રિવિલેજ અને અંડર સર્વડ એરિયા છે, નાના નાના ગામડાઓ છે જ્યાં ડૉક્ટરો છે નહીં અથવા પહોંચી નથી શકતા, ત્યાંથી આપણે ડેટા કલેક્ટ કરી અને એનું એનાલિસિસ કરી અહીંથી ટ્રીટમેન્ટ આપણે એમને પહોંચાડી શકીશું. એ બહુ મોટો એડવાન્ટેજ